તું કમલાસની એ સખા વિસહથી હંસવાહિની માતા દુર્ગા તું हमने दे दुख हरणी माँ कूल देवी करुणी करने सहाय जाहर जगमा तुझो गणी मारी परगट पीछड़िया जाहर जगमा हे जगदम्बा तू जो गणी माड़ी परगट पीछड़िया माड़ी परगट मोगलमा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। વાલા કન્યા ધીંગી ધરતી ભગુડા ગામને આંગણે મા ભગવતી સાક્ષાત જોગમાયા મોગલ માના સાનિધ્યમાં આ ભાગવત સપ્તાહનું આયોજન પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ પોતાની અમૃત વાણીથી ભાગવતનું પાન કરાવે છે. એમાં આ કાર્યક્રમમાં પધારેલા પરમ પૂજ્ય શેરનાથ બાપુ, પરમ પૂજ્ય ગિરિવર બાપુ, અન્ય સંતગણ, માયાભાઈ જેમ કીધું એમ તમામ મારા પણ ઘણા મિત્રો છે, તો બધાને હૃદયથી આવકારું છું. દરેક કલાકાર પોતાની કંઈક ને કંઈક ભાવના લઈ અને માને રાજી કરવા માટે આવ્યા છે. એમાં લક્ષ્મણભાઈ તો ગણેશનું આહવાન કર્યું, પછી કૃષ્ણને લાડ લડાવ્યા અને મા ભગવતીને યાદ કર્યા છેલ્લે. અને એની બે આંખું ઈશ્વરે લઈ લીધી, પણ સાત સુરમાં સાત આંખું આપી દીધી છે, કારણ કે ઈશ્વર તો એવો દયાનો સાગર છે. અમારે પાલુભાઈનું એક દી વાત કરતો હતો, હમણાં એને સ્તુતિ બહુ સરસ રજૂ કરી. તમે કોઈ પણ પુરાણમાં કે ઇતિહાસમાં ઓછી વાતો કરો ભાઈ, ત્યાં ઓછી વાતો કરો, અહીં ઓછી વાતો કરો, ઓલી વાતો બહુ ન નડે અમને છીટી. એક બીજું તમને કહું, આંખું વીચીને ભજન ગાઈએ ને તો રૂડા લાગે, આંખું વીચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે આંખું વીચીને વાતું ન થાય એમ, આંખું વીચીને ભજન કરાય અને લાગે હારા એમ અંદર ઉતરી જાય તો, પણ વાતું ન થાય આંખું વીચીને. એટલે થોડું અમને સંભાળજો એટલા પૂરતું, કારણ કે ઘણો વર્ગ છે, એની મુસીબત છે, જેમ ભરતભાઈ કીધું એમ સાંકળ છે. એટલે પણ હવે પ્રોગ્રામ સાંભળવાનો છે, આમાં કાંઈ જોવાનું છે જ નહીં. આ પૂરું થાય ત્યાં સુધી આના સ્થિતિ રહેવાની છે. આમાંથી કોઈ ઊભે વહાડે ચડવાનું નથી, કોઈ હળગતી રીંગમાંથી નીકળવાનું નથી. અહીંથી સારા ભજનો, સારા ગીતો, સારો પ્રસંગો બધા તમારા સામે. અને જેમ ભાઈ ભરતે કીધું એમ માયાભાઈ પણ એક અમારા કલાકારોનું બહુ લાડકું નામ છે, અને એ વિશાળ દિલનો આહિર છે સાહેબ. હું જરાય રૂડું નથી મનાવતો. હા, એને ગમે નહીં કઈ આપણે હું રૂડું મનાવીએ તો, પણ કોઈ પણ શાસ્ત્રમાં કે ઇતિહાસમાં કે પુરાણમાં, રામાયણ, ગીતામાં
પૂજ્ય શેરનાથ બાપુ છે, પ્રેમદાસ બાપુ છે, તમે ક્યાંય એવી ઋષિ પરંપરામાં એવું તે નહીં વાંચો કે હે ભગવાન મને દુઃખ ન દેતો, હે માતાજી મને દુઃખ ન દેતી, એવું ક્યાંય આપણી ઋષિ પરંપરામાં ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય છે જ નહીં. પણ પાને પાને તમને વાંચવા એવું મળશે કે દુઃખ સહન કરવાની શક્તિ દે છે. કારણ શું? માણસ બનીને આવ્યા એટલે દુઃખ તો આવ્યું આવ્યું ને આવ્યું, સમજી જાય. રામ માણસ બનીને આવે તોય આવે, થોડુંક કંટ્રોલ કરો. રામ માણસ બનીને આવે તોય આવે, કૃષ્ણ માણસ બનીને આવે તો ભીલને બાણે વિંધાવવું પડે, અને રામને તો લક્ષ્મણના વિરહમાં રોવું પડે. સાક્ષાત બ્રહ્મ જે પલમાં સૃષ્ટિનું સર્જન કરી શકે, પલમાં સૃષ્ટિનું વિસર્જન કરી શકે, સર્જન કરી શકે, એ સુસેણ વેદ જ્યારે મોડા આવ્યા રણ મેદાનમાં, લક્ષ્મણને મૂર્છા આવી અને એમ કીધું તું ભાઈ દિવસ ઉગે પહેલા આવી જાય તો જ ઔષધિ લાગુ પડશે, પણ પછી તો બહુ મોડું થઈ ગયું. એક કવિ લખે, સાંભળજો કે ઔષધિ લઈ અને નાવ્યો હનુમો હજી, 14 રામજી નજર કરતા, રાત થોડી રહી ધીરજ ખૂટી ગઈ, અનવાટ જોતા બહુઆ સુજરતા, એ જી ભાંડ ઉદય થતા મૂર્છા નહીં વળે, ભાણ ઉદય થતા મૂર્છા નહીં વળે, અને વીર લક્ષ્મણ નો પ્રાણ જાહે, બંધુ મારો જતા પ્રાણ મારા જશે, રામને ઉલટું આજ ભાષે. ભાણ ઉદય થઈ ગયો, હનુમાનજી નો આવ્યા અને લક્ષ્મણ નહીં રહે તો રામ કે હું કોઈ દિવસ જીવી શકું નહીં. અને પછી મરણ મારું થતા જાણશે જાનકી, મુજ પાછળ નકી પ્રાણ ત્યાગે, આ બધું સાંભળી દુઃખ વધશે ઘણું, માતને ભરત નો દેહ પડશે. આ બધું તો થવાનું છે. લક્ષ્મણ નહીં જાગે તો રામ કે આ પરંપરા તો સર્જાવાની છે, પણ મને દુઃખ ઈ છે. રામ કે સોચ કરતો નથી તાતના મરણનો, જાનકી હરણનો લેશ મનમાં, અને સોચ કરતો નથી વિપત વિપત તણો, સોચવી ના કર્યો વાસવનમાં. મારા પિતાના મૃત્યુનો મને રંજ નથી, સીતાના હરણનો મને રંજ નથી, હું જંગલમાં રહ્યો, વનમાં રહ્યો, વનવાસ મળ્યો એનો રંજ નથી, પણ હાથ ગ્રહ્યો વિભીક્ષણ તણો ભાવથી, સોચ કહો મનમાં કોણ દ્વારે. એ વિભીક્ષણ જે મને મળવા આવ્યા અને રામે કે મેં એમ કીધું કે આઈએ લંકેશ, ઈ જ ક્ષણે જે લંકા દઈ દીધી છે, એ લક્ષ્મણ બેઠો નહીં થાય તો હું નહીં પૂરું કરી શકું. કોણ? રામને રોવું પડે છે. એટલે માણસ બન્યા એટલે દુઃખ તો આવ્યું આવ્યું અને આવ્યું. હવે દુઃખમાં કેમ જીવવું અને સુખમાં કેમ જીવવું, એના માટેના શાસ્ત્રો છે, એના માટેના પુરાણો છે, એના માટેના ભજનો છે, સંતવાણી છે. અને તમે જો 4 વેદ લખાણા તોય સત્ય નથી સમજાણું, 4 વેદમાંથી પછી ગીતા રામાયણ આવી તો નથી સત્ય સમજાણું, મહાભારત આવ્યું તો નથી સમજાણું, ભજનો આવ્યા પછી તો ભવાઈ આવી, નાટક આવ્યા, ઘાઘરી પહેરીને પડમાં ઘૂમ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. નો મળે, સમજાય નહીં એટલે નો જ સમજાય. પણ મારે માના સાનિધ્યમાં એવું સ્થળ છે સાહેબ, મારી બહુ ઈચ્છા હતી આવવાની, પણ અંજલ વિના કાંઈ આવી શકાય નહીં. પણ મને 2-4 મહિના પહેલાં જ્યારે માયાભાઈએ વાત કરી, એ જ ક્ષણે મેં કીધું મારે આવવું છે. અને એનું સાક્ષાત જોગ માયા, એને અમારે કીર્તિની અતુલ શ્રદ્ધા છે. શ્રદ્ધા તો બધાને હોય, પણ અમારા કીર્તિદાની શ્રદ્ધા તો મા મોગલ માટે બહુ છે. છોડો જવાન, હું તો કાયમ એમ કહું છું બાપુ કે હે ભગવતી ભેલિયા વાલી, 9 લાખ લોબડી હારી, અમારા જુવાનના સૂરનું ધ્યાન રાખજે, એના તાલનું ધ્યાન રાખજે, એનું ધ્યાન રાખજે. હે હું નથી રોડું મનાવતો, પણ મારો અંદરનો હું એના માટેનો ભાવ વ્યક્ત કરું છું. પણ ભગત બાપુના શબ્દોમાં મારે જો કહેવું હોય તો ગાવા ગાવા મારે મારી મોગલ માના ગીત, એ ગાવા ગાવા મારી તારી નીદરડી નાગી.
પણ સબદુના એ સીમાડા માડી ન્યા પૂરા થયા રે હે માં, તારા નિંદરના ગીત ગાવા છે, તારી સેજલીના ગીત ગાવા છે, તારા રૂપના ગીત ગાવા, પણ શબ્દોના સીમાડા પૂરા છે. નેતિ 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 નેતિ. પરમ પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે છે, શક્તિ શક્તિ છે. પૂજ્ય બાપુનું દર્શન તમે જુઓ. રામે જ્યારે પ્રતિજ્ઞા લીધી યજ્ઞનું રક્ષણ કરવા માટે ભગવાન ઋષિની સાથે જાય છે અને હાટકાવની ગંજીઓ જોઈને કહે છે કે આ કોના હાટકા? તો સાધુઓના છે. એ જ ક્ષણે રામ પ્રતિજ્ઞા લે છે અને એમ કે છે કે હું રાક્ષસો વિનાની ધરતી કરીશ. રામે પ્રતિજ્ઞા લીધી, હું રાક્ષસ વિહીન ધરતી કરીશ. એમ જ્યારે પ્રભુ બોલ્યા ત્યારે સીતાજી તરત જ એમ કીધું, એટલી બધી ઉતાવળ કરો માં, એ મારા દીકરા છે. પછી સીતાનું રૂપ હોય, મોગલનું રૂપ હોય, દ્રૌપદીનું રૂપ હોય, રૂપ તો ગમે હોય હે, કે મંદિરો નવા એની મૂર્તિઓ નવી, એના પૂજારી નવા નવા હોય. નવી, એના પૂજારી પણ નવા નવા હોય, પણ એમાં દેવ તત્વ જુના જુના. પછી મોગલ હોય, આવડ હોય, ખોડલ હોય, સીતા હોય, દ્રૌપદી હોય. શક્તિ શક્તિ છે. આ દેશ શક્તિનો દેશ છે. એટલે ગાવા મારે મારી માના નિંદરના ગીત, સેજરડીના ગીત, શબ્દોના સીમાડા મારી મારા મારા પૂરા પૂરા છે. ભગત બાપુ કહે કારણ શું? મારી જોને લટકે છે બ્રહ્માંડ, એ માડી લટકે ચાંદલિયો ને ભાન. આ સાગર રાણો એ વગાડે 9 લાખ નોબતુરા. એક બધાને વિનંતી કે જ્યારે સંગીત કે ગવાય ને ત્યારે ગોર કરજો. વાતુમાં શું છે? આ લોટ ખાવો ભોહું બી નહીં ભાઈ પોહાય. લોટ ખાવો ને ભોહું બી હારે નહીં પોહાય. એટલે થોડું વિનંતી બધાને, આવ્યા છો તો ઉતારા કરતા જાઓ. પણ પછી કીર્તિભાઈ ગાશે, પછી લક્ષ્મણભાઈ ગાય, મારામાં માયાભાઈમાં કાંઈ બહુ તમારે વાતુના માણસ છીએ અમે એટલા. અને બારગામ જાય એટલે ભરતભાઈ જેમ કીધું વિનંતી જ કરાય. મૂછું થોડું મળાય બારગામ ગયા પછી. એટલે ગીત આવે ત્યારે મારે 2-3 પ્રસંગો કહેવા છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ, સાધુ સંતોનો છે. 2 પ્રસંગો કહેવાય. આ દેશ શક્તિનો દેશ છે.
પણ આજે ભગવાન કૃષ્ણ પધાર્યા છે હું ગામમાં, ભગુડા ગામમાં આજે ભગવાન દ્વારકાધીશ પધાર્યા છે. મથુરાની જેલમાં જન્મા છે. ડોંગરેજ બાપા બહુ સરસ કહેતા કે રામ નામ હેલું છે, કૃષ્ણ નામ અઘરું છે. રામની લીલા સહેલી છે, કૃષ્ણની લીલા બહુ અઘરી છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે, કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. રામની હારે વાત કરતા પહેલા મર્યાદાના બંધનો લાગી જાય અને કૃષ્ણને ખંભે હાથ રાખીને વાત કરી શકાય, ભેળો થાય. એના કરતા આગળ જે બાપા કહેતા કે વગડામાં વાહલી પણ વગાડી હગે અને રણ મેદાનમાં શંખ પણ વગાડી શકે, ગોપીઓના વસ્ત્ર હરણ પણ કરી શકે અને દ્રૌપદીના ચીર પૂરવાઈ પૂગી જાય. અને મોટી વાત એ છે કે જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. બોલો, એનું નામ સ્મરણ કરવાથી જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય. એમ ગોકુળમાં નંદને નેહળે જશોદા પાસે રમવા આવ્યો હતો અને આજ મોગલ માના ફળિયામાં રમવા ભગુડામાં આવ્યો છે. શક્તિ શક્તિ છે સાહેબ, શક્તિથી પર કોઈ છે જ નહીં. એની આપણે એક બે મારે વાત કરવી છે. પણ ભગત બાપુ લખે છે મારી તારા કેટલા જન્મની યાક માણી જીવે નંદરાણી. કેટલા જન્મની કમાણી ભગત બાપુ કે અખિલ બ્રહ્માંડનો માલિક તારે આંગણે રમવા આવ્યો છે. બહુ વિચાર કરો તો આ જે વાત છે ને, આજે ભાગવતમાં જે કૃષ્ણ જન્મ થયો છે ને, હું તમારે સામે લોકનાયક કૃષ્ણની જે કંઈ વાત કરું છું એ 5,500 વર્ષ પહેલાની ઘટના છે. પણ તમને મને એમ લાગે જાણે કાયલ ન બની હોય એવું લાગે છે હે. અને ભગત બાપુની કવિતા મજા જુઓ તમે, શું કે છે મારી તો બાપુ રે બધાનો ઈ તો તારો બેટો રે નંદરાણી તારા એ આંગણા રે જી મારી તારા કેટલા જન્મની આ કમાણી જીવે નંદરાણી તારા. એક કડી ઉપર મારે બે દ્રષ્ટાંત આપણે આપવા છે કે નંદબાવાને નેહડે, નેહડો એટલે જ્યાં નેહ નીતરતો એનો નેહડો કહેવાય, પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય. ઘણા મકાનના નામ હોય, આનંદ ભુવન પણ ડેલી દાખલ થાવ તો હોળી આડા બેદી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. પણ આ તો નેહડો, નંદનો નેહડો સાહેબ. પછી આપણે ચારણને નેહડે, આયરને નેહડે, રબારીને નેહડે, ભરવાડને નેહડે. હે, નેહડો શબ્દ જેવો છે. આપણા અમુક શબ્દો અદભુત છે. યુવાન મિત્રોને ખાસ કહું, એક સાહિત્યકાર તરીકે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, ટી શર્ટ પહેરો, જીન્સ પેન્ટ પહેરો, પણ ગુજરાતી ભાષાની સંસ્કૃતિનું જતન કરો સાહેબ. હા, ગુજરાતી ભાષા આપણી માં છે. ગાય પણ આપણી માં છે, ધરતી પણ આપણી માં છે, જન્મ દેનાર તો માં હોય જ. ગાય આપણી માં છે. આલ્સેશન કૂતરા દેશમાં હતા જ ત્યાં તો અંગ્રેજો કાપડામાં દેતા ગયા સાહેબ. હતા ક્યાં? હા, આપણે તો ગાયું ના ગોવાળા, આપણે તો આંગણે ગા બાંધી હોય. આપણે કૂતરાને પાલીએ, જતન કરીએ, જાળવણી કરીએ, પણ 80 લાખની ગાડીની વાહેલી સીટમાં આલસેસ કૂતરું એક જ બેઠું હોય ને માવતરને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હોય, એ આ દેશ નથી સાહેબ. અને વૃદ્ધાશ્રમની જો વાત કરું તો મેં ઘણા વૃદ્ધાશ્રમનો સર્વે કર્યો છે, પ્રોગ્રામ કર્યા છે, તો વૃદ્ધાશ્રમમાં મોટે ભાગે શ્રીમંતોના માવતર છે, ગરીબોના છે જ નહીં સાહેબ. એને તો ઝૂંપડામાં અડધો ખાય ને અડધો એને ખવડાવી અને સેવા કરી છે. હે, આપણે ત્યાં ગરડો બળદ થાય એને પાંજરાપુર મૂકવા ન જાય, માવતરને મૂકવા જાય કોઈ દી?
આ તો ઓલા દેતા ગયા, ઘણું એવું દેતા ગયા, આપણે રાજ કરતા ગયા ને દેતા ગયા, એટલે આપણી પરિસ્થિતિ વણસી છે આખી. પણ નેહડે એક બાઈ ડોકા તાણે છે, એ મારે વાત, એ બાઈ છે કોણ? સાક્ષાત લક્ષ્મીજી, જેના માટે આ દુનિયા ચગડોળે ચડી હટાણે. એ ભાઈ ભાઈને મારી નાખે, બાપ દીકરાને મારી નાખે. અમારા માન મામા તો એમ કહેતા થાનમાં કે રૂપિયાની એવી તાકાત છે કે પગની પેની ભરાવો તો કપાળમાં તેજ કરે. હા, હુકાઈ ગયેલ વડલો હોય ને એના થડમાં 10,000 દાટી આવો તો બીજી વડવાયું ફૂટે. આવો કરંટ આનો, આ માતાજીનો. માતાજી શું કરતા હતા નંદ બાવાને નેહડે? મારે તમને કહેવું છે, ત્યાં સંસ્કાર હતા બાપ. મને ગમે છે વાત, સંસ્કારને આવતા પેઢીયું લાગે ને સંસ્કારને જાતા પેઢીયું લાગે. સંસ્કાર કોઈ એવી ચીજ નથી કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. રૂપિયા બને લ્યો, લોટરીની ટિકિટ લાગી જાય તો હું તમે કરોડપતિ થઈ જાય ને બીજે દી શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં આવું નથી. સંસ્કારને જાતાંય પેઢીયું લાગે અને સંસ્કારને પછી આવતાંય પેઢીયું લાગે છે. રૂપિયા આવી ગયા એટલે સંસ્કાર આવ્યા એવું નથી. આ ઘણા અબજોપતિને અમે જોયા છે સાહેબ, ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકવી એની ખબર નથી. સોફા ઉપર ટુવાલ હુકાતા હોય, છોકરાઓની સડીઓ હુકાતી હોય. એ તો સંસ્કાર, ક્યાં વસ્તુ કેમ માંડવી એ તો સમજણ જોઈએ. પણ નેહડે બાઈ ઢોકાતા લક્ષ્મીજી હતા. હે, પ્રભાવ બહુ જબરો પ્રભાવ છે સાહેબ, આનો બહુ મોટો પ્રભાવ છે. આપણા ઋષિ પરંપરામાં આ માત્ર ડાયવર્જન છે, અને હાઈવે નથી કરી નાખ્યો, આપણે કર્યો હટાણે. બાકી પૈસો જીવનનું માધ્યમ જરૂર છે પણ સર્વસ્વ નથી. આ રૂપિયેથી તમે એર કન્ડિશન રૂમ કરી શકો પણ નીંદર ક્યાં લેવા જાવી કહો તમે? આને તમે સદરસ્તે વાપરો તો આ શાંતિ આપે, નકર અહક કરાવે. તમે સમજી લેજો. આ રૂપિયા તમને ઈશ્વરે આપ્યા છે તો કોઈને આહુડા લોહી નાખો, કોઈ ગરીબીની ફી ભરી દો વિદ્યાર્થીની, કોઈ ગરીબ દર્દીને તમે દવા દઈ દો, કોઈ દીકરીના પીલા હાથ કરીને કન્યાદાન દઈ દો તો શાંતિ આપે, બાકી નો આપે સાહેબ કોઈ દિવસ. આનાથી મળે નહીં કાંઈ, આનાથી સંસ્કૃતિ ન મળે, આનાથી નીંદર ન મળે. અરે નહીં, ક્યાં વાત કરો. આનાથી જો બુદ્ધિ મળતી હોય ને તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે રખડે કોઈ દી હાવ નરાતાર એ આપણા ભાગમાં આવવા દે ખરા? ના ના ના, લક્ષ્મીજીનો પ્રભાવ એવો છે. એ પ્રભાવના બે દ્રષ્ટાંત મારે તમને દેવા છે ઋષિ પરંપરાના. વાહ, કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી. મહામંડલેશ્વર કનીરામ બાપુ પણ પધાર્યા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. લક્ષ્મી લોભાણી રે એ જીને પ્રીતેથી ભરવા છે મારી તારા પાણી જીવે નંદરાણી તારા જનમની આત્માની જીવે માતાજી તમારા નંદરાણી પર પૂજ્ય કનીરામ બાપુનું સ્વાગત કરીએ છીએ. અને ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી મારી પ્રીતેથી ભરવા છે તારા પાણી. લક્ષ્મીજી એમ કહેતા હતા ડોકાતાણી કે જશોદા હામું જોવે તો વિનંતી કરી કાકડુદી કરું, પાણીની બે હેલ ભરી આવી દઉં. અને કે હા ભરી આવી દો તો ગોલાય ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શને કરતી આવું. એટલે મને એક વાત ગમે છે કે સંસ્કારને આવતાંય પેઢીયું લાગે, સંસ્કારને જાતાંય પેઢીયું લાગે, એક વાત. અને સંસ્કારને સંપત્તિની જીવનમાં બેયની જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને વેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. આવ્યા લંકામાં ઠેઠ હતી, હાલો હોનાની હતી.